પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમના 10 ગેટ બદલવાની કામગીરી આરંભી દેવાઈ છે। આપને કહી દઈએ કે પાનમ ડેમ વર્ષ 1977માં બની તૈયાર થઈ ગયા બાદ 48 વર્ષ જેટલા લાંબા સમય પછી ડેમના તમામ દરવાજા બદલવાની કામગીરી શરૂ કરાઈ છે। આ ડેમ પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન છે, તેથી 48 વર્ષ જેટલો લાંબો સમયગાળો થતાં ડેમની સુરક્ષાને જોતા આ ફેસલો લેવાયો છે। આ ડેમના 14 મીટર પહોળા અને 11 મીટર ઊંચાઈ ધરાવતા 10 દરવાજા 6 કરોડના ખર્ચે બદલી દેવાશે। એક દરવાજાને બદલવા માટે 1 થી 1.5 માસનો સમય લાગી શકે તેમ છે। આગામી 2 વર્ષ સુધી આ કામગીરી ચલાવવામાં આવશે। એમાં કુલ 10 દરવાજા આવેલા છે। 49 ફૂટ બાય 37 ફૂટના દરવાજા છે, જે છેલ્લે 1977 લાગે ત્યાંથી મેન્ટેનન્સની કામગીરી કરી, પણ બદલવાની કામગીરી નથી કરવામાં। તો અંદાજે 48 વર્ષ જેટલા થઈ ગયેલા હોય। હાલ ગેટ બદલવાની કામગીરી પ્રગતિ હેઠળ છે। વડોદરા મિકેનિકલ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે, જે અંદાજે 6 કરોડ રૂપિયાનો ખર્ચો છે। અને આરકે કન્સ્ટ્રક્શન અમદાવાદ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે।